નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા કપાસના પાક પેદાશ અને કપાસની આપણી બજારની પરિસ્થિતિ સાથે સાથે બજાર પરિસ્થિતિમાં હવે નજીકના દિવસોમાં ફેરફારોની શક્યતાઓ, સંભાવનાઓ અને આપણા તરફથી બજારમાં જતા આપણા કપાસની ઉપજના જથ્થા અંગેની સ્થિતિ આગામી દિવસોમાં કેવી રહી શકે, સાથે સાથે વેપારો પણ કયા ધોરણે થાય, આ દરેક મુદ્દાઓ ઉપર આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે અત્યારના દિવસોના ભાવોની સપાટી જે કાંઈ ચાલી રહી છે એના ઉપર એક સામાન્ય નજર નાખીએ તો આજે 12 તારીખ સપ્ટેમ્બર મહિનો 2025 અને આજના દિવસ સુધીના આ અઠવાડિયાના અને વિતેલા અઠવાડિયાના એટલે કે લગભગ 10 દિવસ કે 12 દિવસ જે કાંઈ બજાર ચાલ્યું એ ચાલેલા બજાર દરમિયાન ભાવોમાં કોઈ મોટો આગો પાછો જેને આપણે ફેરફાર કહી શકીએ એવો ફેરફાર નથી। આજના દિવસે આપણો સારામાં સારો માલ 1550 કે 1560 રૂપિયા સુધી પહોંચી અને અટકી જઈ રહ્યો છે અને એ પ્રમાણે વ્યાપારો થઈ રહ્યા છે। ત્યાર પછી નીચેના માલમાં જે પ્રમાણે જે ગ્રેડ ગણી શકતા હોઈએ કે જે એની ગુણવત્તા આપણે ગણી શકતા હોઈએ એ પ્રમાણે 1400 રૂપિયા, 1450 રૂપિયા, 1475 કે 1500 આ પ્રમાણેના ભાવ બજારમાં અત્યારે ચાલી રહ્યા છે। હવે અત્યારે આપણે જેને બજાર કહીએ છીએ એ બજાર આપણા તરફથી જતો માલ અને ખરીદ કરનારા વેપારીઓ કે જીનર્સો અત્યારના દિવસો એટલે સંપૂર્ણપણે અત્યારે આપણે બંધ બજાર સમજવું જોઈએ, કારણ કે અત્યારે કોઈ એવી સિઝન નથી કે આપણા તરફથી ખૂબ મોટો માલ જાય અને ઇન્ડસ્ટ્રીઝ તરફથી ખૂબ મોટી ખરીદી થાય અને ખૂબ મોટી પ્રક્રિયાઓ ચાલે। અત્યારના દિવસો એટલે સામાન્ય રૂપમાં સામાન્ય જીનિંગ કામકાજ થતા રહેતા હોય અને આપણા તરફથી બહુ નાના પાયે બજારમાં આવકો થતી હોય। તો વીતેલી સિઝનનો જે કાંઈ આપણી પાસે સંગ્રહિત જે ખેડૂત ભાઈઓ પાસે કપાસનો જથ્થો છે એ જથ્થો ધીમે ધીમે જે કાંઈ ખાલી થઈ રહ્યો હોય તેમ છતાં પણ હજી થોડો થોડો બજારમાં આવી રહ્યો છે। સાથે સાથે નવા કપાસની આવકો જે કાંઈ આ મહિનાની શરૂઆતથી શરૂ થઈ એ અત્યારે ઠીક ઠીક પ્રમાણમાં હવે આવતી દેખાઈ રહી છે। અત્યારે જે પ્રમાણે બજાર છે એ બજારને આપણે સરકારના શુલ્ક વિનાની આયાતના નિર્ણય સુધી આપણે પાછળ જઈએ તો 19 તારીખ ઓગસ્ટ મહિનાની 19 તારીખથી સરકારે જે નિર્ણય નિઃશુલ્ક રૂ આયાતનો કર્યો ત્યાર પછી ઘટાડાની સંભાવનાઓ જે કાંઈ આપણા બજારમાં હોય એ ઘટાડાની સંભાવનાઓના આધારે આપણું બજાર ઘટતું રહ્યું છે અને એ દિવસોમાં જ્યાં સુધી ભાવો હતા ત્યાંથી અત્યારે આપણે જોઈએ તો લગભગ 60-70 રૂપિયા જેટલો બજારમાં ઘટાડો આવી ગયો છે અને એ પ્રમાણે ઘટાડો આવવાની સંભાવના બનતી હોય છે સ્વાભાવિક રીતે, કારણ કે દુનિયાના કોઈ પણ દેશોમાંથી શુલ્ક વિના રૂ આયાત થાય તો આપણા ઉપજ રૂની ઉપર એની અસર થાય એ સ્વાભાવિક છે। એટલે આ પ્રમાણે અત્યારે અસર બેઠી છે। હવે આગામી દિવસોમાં અસર વધે અગર તો આ દરજ્જે અસર બની રહે કે આ અસર ધોવાઈ જાય એને માટેના જે કાંઈ મુદ્દાઓ હોય એ સમયે સમયે ઉપસ્થિત થતા રહેવાના હોય। પણ અત્યારના દિવસોમાં જે ભાવથી આપણે કપાસ વેચી રહ્યા છીએ એમાં આગામી નજીકના દિવસોમાં એટલે કે એકાદ અઠવાડિયું કે 2 અઠવાડિયા સુધીમાં ફેરફારો આવે તો કેવા આવે, તો એ ફેરફારો જે કાંઈ આવવાના હોય એ ફેરફારો બહુ મોટા ન આવે। આવવાના કારણો શું હોઈ શકે, તો અત્યારે ફેરફારો આવવાના કોઈ વિશેષ કારણો પણ ન હોઈ શકે, કારણ કે આવકોમાં કોઈ મોટો વધારો થવાની અત્યારે સંભાવના નથી હોતી। સાથે સાથે ખરીદનારા લોકોની પણ સંખ્યા વધે અને ખરીદવાનો જથ્થો વધે એવું પણ અત્યારના દિવસોમાં હજી હોતું નથી, કારણ કે કપાસની જીનિંગની સિઝન જે શરૂ થાય છે એ દશેરાથી શરૂ થાય એવું આપણે સમજીએ અને એ પ્રમાણે દર વર્ષે થતું હોય છે। નોરતાની શરૂઆત થયા પછી ધીમે ધીમે સાફ સફાઈ થાય અને જીનિંગો જે કાંઈ બંધ પડ્યા હોય આ ચોમાસાના પીરિયડ દરમિયાન એ પોતપોતાના કામકાજ શરૂ કરે ત્યાં સુધીમાં લગભગ દશેરા આવી જતા હોય છે। એટલે મોટા ભાગનું કામકાજ શરૂ થાય દશેરા પછી અને આપણા તરફથી બજારમાં કપાસના જથ્થાની આવકોમાં વધારો પણ લગભગ નોરતા પછી જ થતો હોય છે। એટલે અત્યારે આપણી આવકો આ પ્રમાણે બની રહે, સામે આ પ્રમાણે ગ્રાહકી હોય બજારમાં, એટલે કોઈ બજારમાં કોઈ દિવસે થોડો વધારે માલ આવે તો 5-10 રૂપિયા ભાવમાં કમી આવે અને કોઈ બજારમાં થોડો ઓછો માલ, બિલકુલ ઓછો માલ જાય તો 5-10 રૂપિયા ભાવમાં સુધારો બને। આવું આગામી 15 દિવસ સુધી
બની રહે, કારણ કે આ સમયગાળો આ પ્રમાણેનો છે. બહુ મોટા જથ્થામાં આવકો ન થાય અને બહુ મોટા પ્રમાણમાં ખરીદી ન થાય. પણ ત્યાર પછી શું થાય તો આ દિવસો દરમિયાન અત્યારે હવે જે થોડું થોડું ખુલ્લું વાતાવરણ આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે એના કારણે હવે પછી આપણો જે વિણાટ આવવાનો હોય એ વિણાટ ક્વોલિટીના હિસાબથી સારો આવવાની સંભાવનાઓ બને છે. અને હવે વરસાદ આપણને ન કનડે વધારે પ્રમાણમાં તો આપણા વિણાટની જે ક્વોલિટી બને એ ક્વોલિટીના આધારે આપણે પાછળના દિવસોમાં જે વાત કરી એમ બજારની અંદર વિદેશી માલની જેટલી આવકો થવાની હોય અને જે કાંઈ આવકોના આધારે ધંધાઓ કે બિઝનેસો ચાલવાના હોય એની સામે સમાંતર રૂપમાં સારી ક્વોલિટીનું બજાર, સારી ક્વોલિટીની ખરીદી અને સારી ક્વોલિટીમાંથી જે કાંઈ ઉપજો તૈયાર થતી હોય કાપડથી માંડીને કપડા સુધી આ બધું સમાંતર રૂપમાં ચાલતું હોય છે. અને એ જે ખરીદનારો અને એ પ્રમાણે બિઝનેસ કરનારો જે વર્ગ છે એ સારી ક્વોલિટીનો આગ્રહ રાખતો હોય છે. એટલે આપણા તરફથી જે કાંઈ હવે પછી કપાસના વિણાટ બજારમાં જાય એ વિણાટ વરસાદની અસર વિનાના એટલે કે બિલકુલ સારી ક્વોલિટીના જો જતા રહે તો આપણને ભાવમાં ક્વોલિટીના હિસાબથી સુધારો મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ બને છે. સાથે સાથે આગામી દિવસોમાં કોઈ વિસ્તારમાં અગર તો આપણા આખા સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં હજી પણ વરસાદની જે કાંઈ આગાહીઓ થઈ રહી છે એ આગાહીઓની અસર નીચે અતિવૃષ્ટિ ક્યાંક થાય અને આપણો તૈયાર માલ બગડે તો બજાર ભાવ ઉપર એની અસર પડી શકે છે ક્વોલિટીના કારણે. એટલે નજીકના દિવસોમાં ભાવમાં હવે ઘટાડો થવાની સંભાવના તરફ આપણે જોઈએ તો એકમાત્ર વરસાદના કારણે આપણો માલ બગડે અને ક્વોલિટીના કારણે બજાર થોડું નીચું જાય. સાથે સાથે બીજું નીચું જવાનું કારણ કોઈ અત્યારના દિવસોમાં ન દેખાતું હોય એ છે કે અત્યારે જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ આ ભાવ કપાસના પાક માટે બિલકુલ આપણે તળિયાનો ભાવ ગણવો જોઈએ અને સમજવો જોઈએ. એટલે આનાથી વધારે ભાવ નીચે જવાની સંભાવનાઓ બજારમાં ઓછી હોય છે. એટલે અત્યારના ધોરણે બજાર આગામી દિવસોમાં બની રહે. ઘટાડાની શક્યતાઓ આપણા તરફથી એટલે કે આપણા ખેતરોમાં ક્વોલિટીમાં થોડો ઘણો બગાડ આવે અને એની અસર થાય એ સિવાય નજીકના દિવસોમાં હવે વિશેષ ઘટાડો કદાચ ન બને પણ સામાન્ય રૂપમાં થોડા ઘણા ફેરફાર સાથે 15 દિવસ કે 20 દિવસ 2 અઠવાડિયા કે 3 અઠવાડિયા આપણું બજાર ચાલતું રહે. ત્યાર પછીના દિવસોમાં વિદેશના જે કાંઈ માલ આપણા દેશમાં આવવાની શરૂઆત થાય કે માલ ખરીદવાની પ્રક્રિયાઓ જે કાંઈ ચાલતી હોય એમાં ખરીદનારા લોકોને દુનિયાના બાકીના દેશોમાંથી જે કાંઈ ખરીદવાનું છે એની ક્વોલિટી કેવી મળે છે અને અહીંયા સુધી પહોંચાડવા માટે એના ઉપરના ખર્ચાઓ કેટલા લાગે છે અને એની સરખામણીમાં આપણા બજારમાંથી બીજા કે ત્રીજા વર્ગનો માલ પણ ખરીદવાથી જો એમને લાભ થવાની શક્યતાઓ એમને દેખાતી હોય બજારમાં તો આપણા એ ક્વોલિટીના માલના ભાવની કમ્પેરિઝન એટલે કે સરખામણી વિદેશી માલોની સાથે પણ આવનારા દિવસોમાં અવશ્ય થશે. એટલે આ જે કાંઈ મુદ્દાઓ છે આ દરેક મુદ્દાઓ આખરે સંપૂર્ણપણે સપાટી ઉપર આવે અને બજારમાં એની અસર મોટા પાયે ઊભી થાય એ સમયને હજી લગભગ 3 અઠવાડિયા જેટલો સમય બાકી છે. એટલે ત્યાર પછીના દિવસોમાં આપણું બજારનું એકંદર ચિત્ર જે કાંઈ બનવાનું હોય એ બની અને આપણી સામે આવવાનું શરૂ થશે. મિત્રો ત્યાં સુધીના દિવસોમાં આપણી પાસે વીતેલી સિઝનનો સંગ્રહિત કપાસનો પાક હોય કે અત્યારના સમયમાં નવો વિરાટ આપણી પાસે જે કાંઈ આવતો હોય એ પાક પર અત્યારના દિવસોની સામાન્ય પરિસ્થિતિના ધોરણે આપણે નિર્ણય લઈ શકીએ છીએ. નવો આવેલો કપાસ સંગ્રહવા લાયક 5-15 દિવસ માટે હોય અને સંગ્રહવાની આપણી ઈચ્છા હોય સાથે સાથે સંગ્રહ કરવા માટેની આપણી આર્થિક અને સંસાધનિક અનુકૂળતા હોય તો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. અન્યથા અત્યારના ધોરણે બજાર સાથે આપણા નાના મોટા માલનો વેપાર આપણે કરતા રહીએ તો પણ એકંદર આપણે કોઈ નુકસાનીમાં આગળના દિવસોના હિસાબથી કદાચ ન હોઈએ એવું પણ બની શકે છે. એકંદર સ્થિર ગણી શકાય તેવા બજારના માહોલમાં આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.